Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection subject. Okay, semester 7 and chapter 12. Okay, theory and practice of conventional circuit breaker and modern circuit breaker. એની અંદર આપણે લો અથવા તો મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર વિશે વાત કરીએ તો કે ઇન કેસ ઓફ ધ બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર જે એટલે કે આપણે લો ઓઇલ સર્કિટ બ્રેકર કેમ બનાવવું પડ્યું તો કે પહેલાં એક કામ કરીએ. આપણે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર જે હતું એની અંદર ઓઇલનું કામ શું હતું તો કે ઇટ એક્ટ એઝ એ આર્ક ક્વન્ચિંગ મીડિયમ એટલે કે આર્કને ઓલવવા માટે પણ વપરાતું હતું અને જે લાઈવ પાર્ટ્સ છે એમને અર્થ સાથે ઇન્સ્યુલેટ રાખવા માટે એટલે કે અવાહક તરીકે પણ આપણે એ ઓઇલ વાપરતા હતા. તો કે બટ ફોર ધ આર્ક એક્સટિંગ્વિશન પર્પઝ એટલે કે જે આર્ક ક્વન્ચિંગ મીડિયમ માટે જે જોઈએ આપણું ઓઇલ આ જે પર્પઝ છે એના માટે ઓઇલ જે જોઈએ એ તો ખાલી 10% જેટલું જ ઓઇલ વપરાય છે. બાકી બધું આ ઇન્સ્યુલેશનની અંદર વપરાઈ જાય અને ખૂબ જ વધારે માત્રામાં ઓઇલ વપરાય છે. તે કંઈ કામ કરીએ આટલી બધી જરૂર નથી કે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર બનાવીએ કે જે ઓઇલ આર્ક ક્વન્ચિંગ મીડિયમ માટે જ ઓઇલ વાપરવાનું, બાકી બધું ઇન્સ્યુલેશન બીજા મટીરિયલથી લઈ લઈશું. ઓકે, ચલો તો જોઈએ. બટ ફોર ધ આર્ક extinction purpose a very small amount of oil is sufficient while the major part is utilized for insulation purpose. Major part તો insulation માટે વપરાય છે. Thus the oil required in the case of bulk oil circuit breaker is large and need frequently displacement. ઓઇલ બલ્કમાં વધારે જોઈશે અને વારાફરતી એને ચેન્જ બી કરવું પડશે, એમાં ડિટોરેશન થશે એટલે. And this increase the overall cost, tank size, weight of the circuit breaker as well as also increase the fire risk and maintenance problem. તો બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરમાં બહુ બધા ઇસ્યુ છે. કોસ્ટ વધારે છે, ટેન્ક સાઇઝ વધારે છે, વેઇટ વધારે થાય છે, રિસ્ક છે, ફાયરનું મેન્ટેનન્સ પ્રોબ્લેમ થાય છે. તો શું અબો ડ્રોબેકના કારણે, આગળના ગેરફાયદાના કારણે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ રિમૂવ. ઓકે, એન્ડ રિમૂવડ ઇન મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર. ઓકે, ઓલ્સો ફોર MOCB મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ વિચ ઇઝ અ વેરી સ્મોલ ક્વોન્ટિટી ઓફ ઓઇલ. એટલે મીન્સ કે મિનિમમ ઓઇલ સર્કિટ ઓઇલની ખૂબ જ ઓછી ક્વોન્ટિટી જોઈએ છે આર્ક એક્સટેન્શન માટે અને ઇન્સ્યુલેશન પર્પઝ માટે આપણે સોલિડ મટીરિયલ વાપરી દઈશું, પોર્સેલિન વગેરે. હવે કન્સ્ટ્રક્શન ઓફ MOCB એટલે કે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર વિશે આગળ વધીએ તો અહીંયા આપણને એક ફિગર બતાવેલી છે. ઓકે, જે હમણાં તમને બતાવું તો છે જે ક્રોસ સેક્શનલ ઓફ સિંગલ ફેઝ મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર અને કન્સ્ટ્રક્શન ડિવાઇડેડ ઇન 2 પાર્ટ એન્ડ બોથ ધ કમ્પોનન્ટ આર સેપરેટેડ ફ્રોમ ઇચ અધર, બોથ આર ફિલ્ડ વિથ ધ ઓઇલ. જો અહીંયા આપણને ફિગર બતાવવામાં આવી છે, તમે સારી રીતે જોઈ શકતા હશો. રેડી? ઓકે, આ રીતે. હવે અહીંયા જો આ છે આપણું ટોપ ચેમ્બર, આ ઓઇલ લેવલ છે, અંદર ઓઇલ છે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકરમાં જે આપણે આર્ક એક્સટિંક્શન માટે વાપરીએ. ઓકે, આ ક્રોસ વેન્ટ આર્ક એક્સટિંક્શન ડિવાઇસ એટલે કે આ અહીંયા આપણું આર્ક ઓલવવાનું કામકાજ થશે. ઓકે, એમાં ઉપરનો છે એ ફિક્સ કોન્ટેક્ટ છે અને આ જે આખી જગ્યા છે એને કહેવાય સર્કિટ બ્રેકિંગ ચેમ્બર અને નીચેનો બ્લેક કલરનો છે એ છે આપણો મૂવિંગ કોન્ટેક્ટ. એના પછી આ જે છે આ આખું બનાવેલું છે આવું એ છે સપોર્ટિંગ ચેમ્બર અને એના પછી આ છે ઓપરેટિંગ રોડ એટલે કે નીચેથી તમે ઓપરેટ કરી શકો અને ઓપરેટિંગ મિકેનિઝમ કંટ્રોલ બાય ધ ટ્રીપ સર્કિટ એટલે અહીંયાથી આપણે ઓપરેટિંગ થશે અને આ ડ્રેન વાલ ઓઇલ નીકાળવા માટે. ઓકે, અને આ બ્રીધર છે. ઓકે, ચલો. ધ અપર કમ્પાર્ટમેન્ટ ઇઝ મેનલી અ સર્કિટ બ્રેકિંગ કમ્પોનન્ટ. એટલે મીન્સ કે આ ઉપરનો કમ્પોનન્ટ જો આખી ફિગર બતાવું ને તો એમાં આટલો ભાગ છે એ સર્કિટ બ્રેકિંગ જોઈએ. ઓકે, ચલો. સર્કિટ બ્રેકિંગ કમ્પાર્ટમેન્ટ while the lower one is supporting compartment. The arrangement is made in such that two components are separated by the positive portion and the oil from one chamber is prevented from the mixing with the other chamber. એટલે ઓઇલ આપણે એક જ વાપરવાના છે. ધ અરેન્જમેન્ટ પરમિટ ધ 2 વોલ્ટ એડવાન્ટેજ. આવું અરેન્જમેન્ટ કેમ આપણે કર્યું છે તો બે ફાયદા છે. ધ સર્કિટ બ્રેકિંગ ચેમ્બર રિક્વાયર ધ સ્મોલ વોલ્યુમ એટલે કે જે સર્કિટ બ્રેકિંગ છે એમાં ઓઇલ ઓછું જોઈએ છે ખાલી આર્ક ઓલવવા માટે. ધ અમાઉન્ટ ઓફ ઓઇલ ટુ બી રિપ્લેસ ઇઝ રિડ્યુસ. યાની કે એ બીજો ફાયદો એ છે કે આના બધાના કારણે ઓઇલ રિપ્લેસ ઓછું કરવું પડે છે. એઝ ધ ઓઇલ સપોર્ટિંગ ચેમ્બર ડઝ નોટ ગેટ કન્ટેમેન્ટેડ બાય ધ આર્ક એટલે કે કારણ કે જે નીચેનો પોર્શન છે કે જે સપોર્ટિંગ છે એમાં ઓઇલ બદલવાની જરૂર નથી વધારે. કેમ? કારણ કે એમાં આર્ક ઓલવવા માટે ઓઇલ વપરાવાનું નથી કે જેથી એની પ્રોપર્ટીમાં કંઈ પ્રોબ્લેમ થાય અથવા ડિટોરેશન થાય. સપોર્ટિંગ ચેમ્બર શું છે તો કે સપોર્ટિંગ ચેમ્બર ઇઝ મેડ અપ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ સચ એઝ પોર્સેલિન, માઉન્ટ ઓર એ મેટલ ચેમ્બર. મેં તમને કીધું હતું કે ભાઈ ઓઇલ આપણે જે વાપરતા હતા બલ્ક ઓઇલમાં જે 90% ઇન્સ્યુલેશન માટે વપરાતું એના કરતાં અહીંયા એક હાર્ડ મટીરિયલ પોર્સેલિન વાપરી દો ઇન્સ્યુલેશન માટે. બસ સપોર્ટિંગ ચેમ્બરમાં એ જ છે. It is filled with the oil and
care is taken such that the oil in the circuit breaking compartment does not get mixed with it. એટલે મીન્સ કે બંને જે કમ્પાર્ટમેન્ટ છે ઉપરના અને નીચેના એ બંનેનું ઓઇલ મિક્સઅપ ના થવું જોઈએ. The oil inside the supporting chamber and the annual space formed between the porcelain insulation, the bakelite paper is employed for the insulation purpose only. કે વચ્ચે આપણે બેકેલાઇટ પેપર વાપરતા હોઈએ છીએ. સર્કિટ બ્રેકિંગ ચેમ્બરની અંદર શું છે કે ઇટ ઇઝ ઓલ્સો મેડ અપ ઓફ પોર્સેલિન એન્ક્લોઝર. એને પાછું પોર્સેલિનનો એન્ક્લોઝર તો આપવાનો જ છે. એન્ડ ઇટ ઇઝ માઉન્ટેડ ઓન ધ ટોપ ઓફ ધ સપોર્ટિંગ કમ્પાર્ટમેન્ટ. એને પાછું ઉપર છે. આપણે સર્કિટ બ્રેકિંગ ચેમ્બર જોયું હતું ને ફિગરમાં, ઉપર હોય છે. ઓકે, ચલો. સર્કિટ બ્રેકિંગ ચેમ્બર ઇઝ ફિલ્ડ વિથ ધ ઓઇલ એન્ડ હેઝ ધ ફોલોઈંગ પાર્ટ્સ: અપર એન્ડ ધ લોઅર ફિક્સ કોન્ટેક્ટ, એટલે કે અપર કોન્ટેક્ટ, બીજો છે મૂવિંગ કોન્ટેક્ટ અને છે ટર્બ્યુલેટર. જોઈએ ત્રણેયનું શું કાર્ય છે. તો the moving contact is hollow and include a cylinder which moves down over the fixed piston. જો અહીંયા તમને બતાવું ફિગર. આ રે મૂવિંગ કોન્ટેક્ટ કે જે શું હશે, આ આખી પિસ્ટન જેવી રચના છે જેમાં આપણો આખો આ મૂવિંગ કોન્ટેક્ટ ઉપર નીચે થશે. ઓકે, the function of the turbulator is to control the arc device. arc device ને કંટ્રોલ કરવાનું. it is both axial and radial vent. બંને વેન્ટ હશે એમાં, axial અને radial. and the axial venting ensure the interruption of the low current, whereas the venting help in the interruption of the heavy current. બીજું છે top chamber. top chamber is made up of the metal and is mounted on the circuit breaking chamber. top chamber છે મેટલનું હોય છે અને સર્કિટ બ્રેકિંગ ચેમ્બર ઉપર માઉન્ટ કરેલું હોય છે. ટોપ ચેમ્બર ઇઝ ઓલ્સો પ્રોવાઇડ વિથ અ સેપરેટર વિથ પ્રિવેન્ટ ધ લોસ ઓફ ઓઇલ. એમાં સેપરેટર હશે, ઓઇલનો લોસ ના થાય. બાય સેન્ટ્રીફ્યુગનલ એક્શન બાય ધ સર્કિટ બ્રેકર ઓપરેશન ડ્યુરિંગ ધ ફોલ્ટ કન્ડિશન સેન્ટ્રીફ્યુગનલ એક્શન પણ કરી શકે છે. ઓકે, ઓપરેશન વખતે. બીજું વર્કિંગ જોઈએ તો બસ હવે તો નોર્મલ બાકી છે. વર્કિંગને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જેની ચર્ચા કરીએ તો કે અંડર નોર્મલ કન્ડિશન ધ મૂવિંગ કોન્ટેક્ટ રિમેન એંગેજ વિથ ધ અપર ફિક્સ કોન્ટેક્ટ. એ વખતે નોર્મલ કન્ડિશનમાં એંગેજ હશે મૂવિંગ કોન્ટેક્ટ અને અપર ફિક્સ કોન્ટેક્ટ. એઝ સુન એઝ ધ ફોલ્ટ અકર ઓન ધ સિસ્ટમ ધ મૂવિંગ કોન્ટેક્ટ ઇઝ પુલેડ ડાઉન. હવે ખુલવાનું છે તો મૂવિંગ કોન્ટેક્ટ નીચે આવી જશે પિસ્ટનમાંથી. ઓકે, એન્ડ ટ્રિપિંગ સ્પ્રિંગ એન્ડ ધ આર્ક ઇઝ સ્ટક બિટવીન ધ ટુ કોન્ટેક્ટ. અને બે વચ્ચે આર્ક જનરેટ થશે. ધ હીટ ઓફ ધ આર્ક કેસીસ ધ વેપોરાઇઝેશન ઓફ ધ ઓઇલ એન્ડ પ્રોડ્યુસ ધ ગેસ અંડર ધ હાઈ પ્રેશર. હવે એ આર્ક જનરેટ થઈ કે જે ઓઇલને ગરમ કરશે અને એના કારણે ગેસ ઉત્પન્ન થશે હાઈ પ્રેશરના. ડ્યુ ટુ ધીસ એક્શન ઓઇલ ઇઝ પાસ થ્રુ ધ સેન્ટ્રલ હોલ એન્ડ ઇન ધ મૂવિંગ કોન્ટેક્ટ એન્ડ ફોર્સિંગ અ સિરીઝ ઓફ ધ ઓઇલ થ્રુ ધ રિસ્પેક્ટિવ પેસેજ ઓફ ધ ટર્બ્યુલેટર. હવે એ જે ગેસ ક્યાં જશે, ઉપર જશે અને એના કારણે નીચે પ્રેશર આવશે. ઓકે, એને રિસ્પેક્ટિવ પેસેજ ઓફ ધ ટર્બ્યુલેટરની અંદર. એન્ડ ધીસ કેસ સક્સેસિવ ક્વોન્ચિંગ ઓફ ધ આર્ક બાય ધ ઇફેક્ટ ઓફ સેપરેશન સ્ટીમ ઓફ ધ ઓઇલ મૂવિંગ એક્રોસ ધ ઇચ સેક્શન ઇન ટર્ન એન્ડ બેરિંગ અવે ઇટ્સ ગેમ્સ. એટલે કે આપણી આર્કનો આખી જ ગેમ, એટલે કે આર્ક ઓલવાઈ જશે. એન્ડ ધીસ કેસ સક્સેસિવલી ક્વોન્ચિંગ ધ આર્ક, અને આપણી આર્ક છે એ સક્સેસિવલી ઓલવાઈ જશે. એપ્લિકેશન જોઈએ આની કે ઓઇલ સર્કિટ બ્રેકર યુઝ ફોર ધ વોલ્ટેજ અપ ટુ 145 kV. 145 kV સુધી આપણે ઓઇલ સર્કિટ બ્રેકર વાપરીએ છીએ. ફોર વોલ્ટેજ અપ ટુ 12 kV મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર આર જનરલી એન્ક્લોઝ ઇન ધ ડ્રોવર ટાઈપ મેટલ ક્લેડ સ્વિચ ગેર. ઓકે, એટલે કે આ પ્રકારનું એન્ક્લોઝર એને રાખવામાં આવે છે. એમઓસીબી યુઝ ફોર ધ મેટલ એન્ક્લોઝ સ્વિચ ગેર અપ ટુ 36 kV. આઉટડોર ટાઈપ બિટવીન 36 એન્ડ 245 kV. હવે જો ઇન્ડોર ટાઈપ હશે 360 kV સુધી, આઉટડોર શું હોય તો એમાં 36 થી 245 kV સુધી. હવે નાવ એમઓસીબી અત્યારે નથી વપરાતા અને એની જગ્યા SF6 સર્કિટ બ્રેકરે લીધેલી છે. એડવાન્ટેજ કયા છે તો મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર હેઝ ધ ફોલોઈંગ એડવાન્ટેજ. તો જો ઇટ રિક્વાયર ધ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ઓઇલ. પહેલું તો ઓઇલ ખૂબ જ ઓછું જોશે અને ખાલી આર્ક કોન્ચિંગ કરવા માટે, આર્કને ઓલવા માટે જ આપણે આ ઓઇલ વાપરીએ છીએ. બીજું તો આ ઓઇલ ઓછું થઈ જશે તો એનું જે બલ્કી સાઇઝ છે એ પણ ઘટી જશે. તો ઇટ્સ રિક્વાયર અ સ્મોલ સ્પેસ સિન્સ ધ ક્વોલિટી ઓફ ધ ઓઇલ રિક્વાયર્ડ લેસ. કારણ કે ઓછી સ્પેસ રોકે, કારણ કે એને એટલા બધા ઓઇલની જરૂર નથી, એટલે ક્વોન્ટિટી ઓફ ધ ઓઇલ ઇઝ લેસ. એન્ડ સ્મોલ સેપરેશન ઓફ કોન્ટેક્ટ ઇઝ સફિશિયન્ટ ટુ કોન્ચ ધ આર્ક. એટલે કે નાના કોન્ટેક્ટ હશે તો પણ ચાલશે. અને ફાયરનું રિસ્ક ઓછું છે, મેન્ટેનન્સ પ્રોબ્લેમ પણ ઓછા થાય છે. ડિસએડવાન્ટેજ કયા છે તે ડિફિકલ્ટી ઇઝ રિમૂવિંગ ધ ગેસ ઇન ધ કોન્ટેક્ટ સ્પેસ ઇન ધ ટાઈમ. બીજું જે આપણે આ જે ગેસીસ ઉત્પન્ન થશે, આર્ક જનરેટ થશે, ઓઇલ ગરમ થશે, કેમિકલ રિએક્શનથી આર્ક ગેસ જનરેટ થશે, એ દૂર કરવા માટેમાં થોડા ઇસ્યુ થાય છે. બીજું ડ્યુ ટુ સ્મોલર ક્વોન્ટિટી ઓફ ઓઇલ ધ ડિગ્રી ઓફ કાર્બનાઇઝેશન ઇઝ ઇન્ક્રીઝ. આપણું ઓઇલ ઓછું છે એના કારણે કાર્બનાઇઝેશન વધુ થાય છે. બીજું ધ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધ ઓઇલ ઇઝ ડિટોરેટ રેપિડલી ડ્યુ ટુ ધ હાઈ ડિગ્રી ઓફ કાર્બનાઇઝેશન. હવે આ કાર્બનાઇઝેશનના કારણે આપણા જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઓઇલની એ સારી એવી ઘટી જાય છે, જે ના થવી જોઈએ. ઓકે, તો આ રીતે આપણે મિત્રો આજના લેક્ચરમાં આપણે લો અથવા તો મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર એમઓસીબી વિશે ચર્ચા કરી. તમે એકવાર જોઈ લો.